નમસ્કાર મિત્રો, આજે બીએસસી ફિઝિક્સમાં સેમ 6 ના પેપર 601 માં યુનિટ બીજામાં જે ક્વોન્ટમ મિકેનિક્સને લગતો છે એની શરૂઆત આજથી કરીશું. એનો ટોપિક છે સિમ્પલ હાર્મોનિક ઓસિલેટર, એટલે એને આપણે ગુજરાતીમાં કહીએ તો સરળ આવર્ત દોલક. હવે આનો અભ્યાસ ખૂબ જ અગત્યનો છે, કારણ કે આપણે જ્યારે એટમિક પાર્ટિકલની વાત કરતા હોય ત્યારે આ પાર્ટિકલ કોઈ પદાર્થમાં રહેલા હોય ત્યારે અથવા કોઈ બોન્ડથી જોડાયેલા હોય ત્યારે એ સ્થિર હોતા નથી, પરંતુ તે પોતે એ બોન્ડિંગના માં સતત એ દોલન કરતા હોય છે. અને આ જે દોલન ગતિ છે એ સરળ આવર્ત ગતિ છે, સિમ્પલ હાર્મોનિક ઓસિલેશન. એટલે મતલબ એવો થયો કે કોઈ પણ ક્વોન્ટમ પાર્ટિકલના તમારે સમજવો હોય, એની વર્તણૂક સમજવી હોય, તો એ પાર્ટિકલ જે સતત દોલનીય છે, સતત એ ઓસિલેશન કરે છે, તો એ ઓસિલેશન એની સાથે સંકળાયેલી ઉર્જા એની જો આપણે જાણકારી મેળવવી હોય તો આપણે સંપૂર્ણપણે સરળ આવર્ત દોલકને સમજવું પડે. જેમ કે ઉદાહરણ તરીકે કે કોઈ સપાટી છે, ધારો કે ભાઈ આ સપાટી ટંગસ્ટનની બનેલી છે અને ટંગસ્ટન સાથે કોઈ H એટમ એની સાથે જોડાયેલો છે, H એટમ. તો એ પોતે કોઈ બોન્ડથી જોડાયેલો છે, જેમ કે કોઈ સ્પ્રિંગ સાથે જોડાયેલો હોય તેવી રીતે. હવે મેં તમને કહ્યું મુજબ આ એટમ સ્થિર નથી, એ પોતે સતત દોલન કરે છે. જેમ કે કોઈ પદાર્થ સ્પ્રિંગને છેડે લટકાયો હોય અને સ્પ્રિંગને ખેંચી અને આપણે છોડી દઈએ તો એ જે દોલન થાય છે એ સિમ્પલ હાર્મોનિક ઓસિલેટર કહેવાય. કંઈક એવું જ ઉદાહરણ તમે અહીંથી પણ સમજી શકો છો કે ભાઈ આ એક ટંગસ્ટનની સપાટી છે, એની સાથે ધારો કે એક H એટમ જોડાયેલો છે, તો એવા કંઈક બોન્ડિંગ જાણે સ્પ્રિંગ હોય સાથે જોડાયા હોય તેવી રીતે, અને પોતે સતત દોલન કરતો હોય. તો આવા સંજોગોમાં આ જે સરળ આવર્ત દોલક હોય એની સાથે સંકળાયેલ ઉર્જા અથવા એને રજૂ કરવા માટેનું કોઈ ક્વોન્ટમ વિધેય, જેને આપણે વેવ ફંક્શન કહીએ છીએ, તો કેવું હશે એની આપણે જાણકારી મેળવવી છે. એટલે ફરી કે કોઈ પદાર્થના અણુ લેવલે સમજવો હોય તો તમારે એ અણુની સરળ આવર્ત દોલકીય ગતિને સમજવી પડે, અને એટલા માટે આપણે આ વિષયને આપણે ડિટેલમાં સમજવા પ્રયત્ન કરીશું. હવે આવી કોઈ સરળ આવર્ત દોલક હોય, હાલ પૂરતું તમે એમ માનો કોઈ સ્પ્રિંગ ની છેડે કોઈ વજન લટકાયેલું છે, સ્પ્રિંગને થોડીક વધારે ખેંચી છોડી દઈએ છીએ અને ઓસિલેશન થાય છે. હવે આવી કોઈ પ્રણાલી હોય તો એ પ્રણાલીને આપણે સમજવા માટે એને અનુરૂપ સમીકરણ, શ્રોડિંજર સમીકરણ HU બરાબર EU, આ તમારું શ્રોડિંજર સમીકરણ છે, જેમાં H શું છે? એ પ્રણાલીને રજૂ કરતું હેમિલ્ટોનિયન, એ હેમિલ્ટોનિયન એ પ્રણાલીને રજૂ કરતું કોઈ આઇગન વિધેય, આ તમારું આઇગન વિધેય છે અથવા વેવ ફંક્શન છે, એની પર ઓપરેટ થશે અને આપણને આઇગન મૂલ્ય આપે છે અને તે જ આઇગન વિધેય પરત મળે છે. તો આ તમારું કયું સમીકરણ છે? આઇગન વેલ્યુ ઇક્વેશન. આઇગન વેલ્યુ ઇક્વેશન, બરાબર છે. એટલે ક્વોન્ટમ પ્રણાલીને સમજવા માટે એને તમે આ શ્રોડિંજર સમીકરણથી રજૂ કરો છો. હવે જે પ્રણાલી હોય એના માટે હેમિલ્ટોનિયન કેટલો છે એમ કે H. હવે તમે જાણો છો
જેમ કે ક્લાસિકલ જે સ્પ્રિંગની વાત કરી એના સંદર્ભમાં જોઈએ તો હેમિલ્ટોનિયન H જે છે એ ખરેખર એ ઉર્જાને રજૂ કરે છે અને એના માટેનું સૂત્ર ઉર્જાનું શું છે આપણી પાસે કે ભાઈ p²/2m પ્લસ 1/2 એટલે કે આ તમારી કાઇનેટિક એનર્જી પ્લસ પોટેન્શિયલ એનર્જી, કુલ ઉર્જા બરાબર કોઈ પણ પ્રણાલીની કુલ ઉર્જા બરાબર એની ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જા. આપણે જે સ્પ્રિંગ ઉદાહરણ લઈએ છીએ એના સંદર્ભમાં જોઈએ તો કાઇનેટિક એનર્જીમાં આપણે p²/2m વડે રજૂ કરીએ છીએ અને સ્પ્રિંગ જેવી રચના છે તો પછી 1/2 kx² આપણે કહીએ છીએ કે તમારો સ્પ્રિંગ અચળાંક છે અને જ્યાં k શું છે તમારું k બરાબર m², બરાબર છે. અને ચલો એ જે ફ્રીક્વન્સી દોલન કરે છે એની ફ્રીક્વન્સીને આપણે ઓમેગા c વડે દર્શાવીએ, ક્રિટિકલ ફ્રીક્વન્સી, કોઈ નિશ્ચિત ક્રિટિકલ ફ્રીક્વન્સી છે એટલા માટે ઓમેગા c વડે તમે દર્શાવ્યું છે. તો પછી આ સમીકરણ E બરાબર p²/2m પ્લસ 1/2 k એટલે કે m²c²x² એમ રજૂ કરી શકાય. પણ આ ઉર્જા E એને રજૂ કરતો ઓપરેટર H એ આપણે ઓપરેટર વડે રજૂ કરીએ તો વેગમાન p ને આપણે ઓપરેટરના સંદર્ભમાં રજૂ કરવો પડે. અને તમે જાણો છો p બરાબર શું છે? p બરાબર -i(h)d/dx અથવા તમે -i(h) ને આમ પણ લખેલું જોઈ શકો છો. અહીં આપણે હાલ સરળતા માટે એમ કહીએ છીએ કે ભાઈ આ જે સરળ આવર્ત દોલક છે એ એક પરિમાણમાં દોલન કરે છે સરળતા માટે, એટલે ફક્ત એક જ x અક્ષિસ પર દોલન કરે છે માટે આપણે x જ લઈએ છીએ, એટલા માટે આપણે x વિચાર્યું છે. તો એનો p² છે તો આનો p² શું થશે? -h² d²/dx². ઓકે, પ્લસ હા અને આ p² ની કિંમત મૂકી છે /2m તો છે જ, તો આમ થયું એટલે -h²/2m d²/dx² પ્લસ 1/2 m²c²x². એટલે એક પરિમાણમાં ગતિ કરતા સરળ આવર્ત દોલક માટેનો હેમિલ્ટોનિયન H જે ખરેખર ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જા છે પણ આપણે એને આવી રીતે રજૂ કરી શકીએ છીએ. તો આ તમારો H થયો. તો પછી એ H ની કિંમત આપણે અહીંયા છોડીને સમીકરણમાં મૂકીશું. તો H ની કિંમત તમે મૂકો તો -h²/2m d²/dx² પ્લસ 1/2 m²c²x². આ તમારું શું છે? હેમિલ્ટોનિયન H. અને એ હેમિલ્ટોનિયન H u બરાબર EU. આ પ્રકારે સમીકરણ થયું. અને જો તમે આ કૌંસ ખોલી દેશો તો આવી રીતે થાય છોડીને સમીકરણ સરળ આવર્ત દોલક માટે -h²/2m d²u/dx² પ્લસ 1/2 m²c²x²u -eu બરાબર 0. તો છોડીને સમીકરણનું આ એક સ્વરૂપ થયું. પણ આપણે સરળ કરવા માટે એને આપણે શું કરીશું કે ભાઈ એને આપણે -2m/h+ વડે ગુણી કાઢીશું. એટલે માનો કે આ સમીકરણ આપણે -2m/h+ વડે ગુણીશું, ગુણાકાર કરીશું આની સાથે. તો શું થશે? હવે તો આ સમીકરણ થશે d²u/dx²
કારણ કે માઇનસ માઇનસ ઉડી ગયા, વ્યસ્ત છે માટે 0 થઈ જશે, મતલબ કેન્સલ થઈ જશે, પ્લસ 1/2 m omega c square x square u into minus 2m by h cross square minus 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 plus એટલે કે plus 2me by h cross square u બરાબર 0. તો 2 તો ઉડી ગયા, બરાબર છે. તો પછી આનું સાદુરૂપ, આ સિમ્પલ વસ્તુ છે, તમે સમજી શકો છો, d square u by dx square minus, કારણ કે આ માઇનસ છે માટે માઇનસ એન આવશે, 2 તો ઉડી ગયા, m square omega c square by h cross square, એટલે હું આના પછી m omega c by h cross, આ બધાનો સ્ક્વેર છે માટે મેં સ્ક્વેર કર્યો, into x square u plus 2me by h cross square u બરાબર 0. ઓકે, હજુ પણ આપણે એના થોડી રીસફલિંગ કરીએ તો આવી રીતે લખી શકાય કે d square u by dx square પ્લસ આ પદ પહેલા લખીશું 2me by h cross square minus m omega c by h cross square into x square u બરાબર 0. આવી રીતે તમે એને રજૂ કરી શકો છો. આ સમીકરણ થયું. એટલે શરૂઆત આપણે છોડીને સમીકરણથી કરી. સરળ આવર્ત ગતિ માટેનું હેમિલ્ટોનિયન આપણે વિચાર્યું, એ હેમિલ્ટોનની કિંમત એ મૂકી, પછી એલિમેન્ટરી મેથેમેટિક્સ જ આપણે કર્યું છે, કોઈ ખાસ વિશેષ કશું આમાં છે નહીં, બરાબર છે. તો આ વાત થઈ. હવે આપણે જરૂરી ન હોય એ વસ્તુ અહીંયા આપણે ચકી દઈશું, આની પણ આ જરૂર નથી માટે એને ભૂસી નાખીએ છીએ, અને આ જે સમીકરણ છે અહીંયા ઉપર લખી નાખીએ છીએ, d square u by dx square plus 2me by h cross square, okay, minus m omega c by h cross square x square u બરાબર 0. જો આપણે કંઈક લખવામાં ભૂલ ના કરી હોય તો આ પ્રમાણે થશે. હવે તમે જો આ સમીકરણમાં, એટલે આને આપણે ઉકેલ મેળવવો પડશે. હવે કોઈ પણ સમીકરણ ઉકેલ મેળવવો હોય તો અહીંયા ઘણા બધા અચળાંક છે. એક તો h અચળાંક છે, m પણ અચળાંક છે, ઓમેગા c અચળાંક છે. હવે આટલા બધા અચળાંકો ઘણા બધા છે, અને પાછું એ બધાનું પરિમાણ જુદું છે. દળનું પરિમાણ જુદું છે, ઊર્જાનું h, ઓમેગા c, તો બધા અલગ અલગ અચળાંકો છે, અને આ બધા અચળાંકોનું પરિમાણ પણ જુદું જુદું છે. તો આવા કિસ્સામાં આપણે પરિમાણ આધારિત સમીકરણ થઈ જશે, પણ આપણે એવું સમીકરણ જોઈએ છે, વ્યાપક સમીકરણ, જે પરિમાણ રહિત હોય, જેને આપણે શું કહીશું, ડાયમેન્શનલેસ. ડાયમેન્શન એનો ન હોય, પરિમાણ રહિત હોય. તો એ પરિમાણ રહિત આપણે કરવું છે તો શું કરીએ આપણે? અહીંયા મને ખબર છે કે x નું પરિમાણ શું છે, સેન્ટીમીટર x. ઓકે, હવે એક બીજો પરિમાણ હું આલ્ફા વડે ગુણી કાઢીશ કે જેનું પરિમાણ 1 સેન્ટીમીટર હોય. આનું પરિમાણ કેટલું છે, સેન્ટીમીટર. ધારો કે આલ્ફા નું પરિમાણ ધારો 1 સેન્ટીમીટર હોય તો સેન્ટીમીટર ઉડી જાય, અને એવું પરિમાણ આપણે રો જો વ્યાખ્યાયિત કરી કરીએ તો પછી આપણે રો લખીશું જ્યારે, એટલે આ સમીકરણ જે આવશે એ રો ના સંદર્ભમાં આવશે.
આમાંથી આપણે ડેલિબરેટલી આપણે ઇરાદાપૂર્વક આલ્ફા એવો ચૂઝ કર્યો છે કે જેથી કરીને એનું પરિમાણ 1 સેન્ટીમીટર છે. આ સેન્ટીમીટર છે ઉડી જશે એટલા માટે પરિમાણ રહિત થાય. એટલે આપણો ઈરાદો જે છે સમીકરણના પરિમાણ રહિત કરવાનો છે અને એટલા માટે ρ બરાબર આલ્ફા x લઈએ જે આલ્ફાની કિંમત કેટલી તો એ આપણે જોઈએ કે m ઓમેગા c અપોન h અને કેટલો છે એ ધારો કે 1/2 છે. ઓકે, હવે તમને થશે કે ભાઈ આનું પરિમાણ તો તમે ચેક કરી શકો છો. દળનું પરિમાણ લો, આવૃત્તિનો h પ્લાન્ક કોન્સ્ટન્ટ છે એ બધા જ એકમો મૂકશો તો પછી હું એ બતાવતો નથી 1 સેન્ટીમીટર આવશે. એટલે 1 સેન્ટીમીટર આવશે એટલે આ પરિમાણ રહિત થઈ ગયું, ગેરંટેડ. બરાબર, તમે ચેક કરી શકો છો. એક્ઝામમાં કઈ ચેક કરીને લખવાની જરૂર નથી, તમે અહીંથી સીધું લખી શકો છો. હવે આ કિસ્સામાં જો તમે નવું પરિમાણ લો તો તમારું સમીકરણ x ને બદલે ρ ઉપર આધારિત હોવું જોઈએ. હવે x ને બદલે ρ ઉપર આધારિત કરવું છે એટલે અહીંયા આપણે જે d/dx છે એની જગ્યાએ શું કરવું છે? આપણે d/d ρ કરવું છે. તો આપણને ખબર છે મેથેમેટિકલી કે d/dx હોય તો d/d ρ હોય અને d ρ/dx હોય તો આ શું થયું? d/d ρ અને d ρ/dx તો ખરેખર d/dx જ થયું. સારું, હવે d/d ρ હવે d ρ/dx તો આનું તમે કરો, આનું ρ નું વિકલન કરો x ની સાપેક્ષે તો આનું વિકલન શું થશે? d ρ/dx બરાબર શું છે? આલ્ફા છે. મતલબ આ તમારું શું છે? આલ્ફા છે. તો આ તમારો આલ્ફા ઇન્ટુ d/d ρ. એટલે આપણે તૈયારી શરૂ કરી દીધી કે x ને બદલે ρ ઉપર લાવવું છે. તો તમે x ને બદલે આ લખશો તો એની સાથે આલ્ફા ગુણવું પડશે. પછી તમે એમ કહો કે ભાઈ d²/dx સ્ક્વેર કરો તો તમારો અહીં આલ્ફા સ્ક્વેર d²/d ρ સ્ક્વેર થઈ જશે. બરાબર છે? તો હવે તમને ખ્યાલ આવી જાય કે d/dx સ્ક્વેર ની બદલે મારે આ લખવું પડશે. તો તૈયાર થઈ જઈએ આપણે લખવા માટે. તો લખીએ તો શું થશે? d/dx સ્ક્વેર ની જગ્યાએ શું લખીશું? આલ્ફા. તો આલ્ફા સ્ક્વેર d સ્ક્વેર અહીં શું છે? u છે, u/d ρ સ્ક્વેર. કોઈ તકલીફ નહીં અહીંયા તો. પ્લસ આ શું છે? 2me/h સ્ક્વેર. ઓકે, માઈનસ હવે આ શું છે ભાઈ? આલ્ફા આનું વર્ગમૂળ છે તો આલ્ફા સ્ક્વેર કરીએ તો m ઓમેગા c અપોન h થાય. આલ્ફા સ્ક્વેર કરીએ તો આલ્ફા સ્ક્વેર બરાબર શું થશે? m ઓમેગા c અપોન h ક્રોસ. પર સ્ક્વેર કરવો હોય તો આનો સ્ક્વેર કરવો હોય તો પછી આનો સ્ક્વેર કરવો પડે. તો આ શું થયું? આલ્ફા 4. એનો અર્થ એવો થયો કે ભાઈ આ m ઓમેગા c અપોન h ક્રોસ સ્ક્વેર છે એ ખરેખર શું છે? તમારો આલ્ફા 4. તો આલ્ફા 4. કોઈ ડાઉટ ના હોવો જોઈએ કારણ કે આલ્ફા સ્ક્વેર માં 4 કરીએ તો આમ થશે. એની જગ્યાએ આલ્ફા 4 થયો. x શું છે ભાઈ? x બરાબર શું છે? x બરાબર અહીંથી જોઈ શકો છો x બરાબર ρ બાય આલ્ફા. x બરાબર ρ બાય આલ્ફા છે. તો x સ્ક્વેર બરાબર શું થશે? ρ સ્ક્વેર બાય આલ્ફા સ્ક્વેર. હે અને એ તમારો u બરાબર 0 છે. સમજાય વાત? સિમ્પલ મેથેમેટિક્સ, કઈ નવી વાત નથી. તમે પછી આને ઉડાડીને આને સ્ક્વેર કરી દેશો. બરાબર છે? સારું, તો તમારું જે સમીકરણ થયું તે આવું થયું કંઈક આલ્ફા સ્ક્વેર d સ્ક્વેર u બાય d ρ સ્ક્વેર પ્લસ 2me બાય h ક્રોસ સ્ક્વેર માઇનસ આલ્ફા સ્ક્વેર ρ સ્ક્વેર u બરાબર 0. ઓકે, હવે સિમ્પલ આ સમીકરણ આલ્ફા વડે ભાગી નાખો. આલ્ફા વડે ભાગી નાખીશું તો શું થશે? તો આ આલ્ફા વડે ભાગી નાખ્યો તો આ d સ્ક્વેર u બાય d ρ સ્ક્વેર થયું પ્લસ 2me અપોન h ક્રોસ સ્ક્વેર
આલ્ફા સ્ક્વેર વડે ભાગો છો માટે આલ્ફા સ્ક્વેર માઇનસ આલ્ફા સ્ક્વેર વડે ભાગો છો તો રો સ્ક્વેર બરાબર 0. ઓકે, હવે અહીંયા એક નવો પેરામીટર વ્યાખ્યાયિત કરું છું, લેમ્બડા. એ લેમ્બડા કેટલો છે? લેમ્બડા બરાબર 2me h સ્ક્વેર આલ્ફા સ્ક્વેર. એટલે આની જગ્યાએ મેં લેમ્બડા ધારી લીધા. હવે મારું સમીકરણ કેવું થશે? મારું સમીકરણ થશે d સ્ક્વેર u બાય d રો સ્ક્વેર પ્લસ આની જગ્યાએ મેં લેમ્બડા ધારે છે માટે લેમ્બડા માઇનસ રો સ્ક્વેર u બરાબર 0, જ્યાં લેમ્બડા બરાબર 2me h સ્ક્વેર આલ્ફા સ્ક્વેર છે તમારો. અને તમને ખબર છે કે આલ્ફા શું છે તમારો? m ઓમેગા c અપોન h આલ્ફા ના એનો કેટલો થાય તો આપણે આલ્ફા તમારો a વર્ગ 1 આવશે. બરાબર? ઓકે, તો અહીં આપણે ધારી લીધું. આ એક સમીકરણ થયું. ઓકે, હવે આપણે આ સમીકરણનો ઉકેલ મેળવવો પડે. હવે જો મિત્રો, આ રો છે, રો કોની સાથે સંકળાયેલું છે? રો ઇઝ ઇક્વલ ટુ આલ્ફા x. એટલે તમે દૂર અંતરે વાત કરતા હોય કે ભાઈ આ પ્રણાલી એ છે ત્યાંથી ખાસા દૂર અંતરે s વધારે છે, રો વધારે છે. હવે આ તો રો સ્ક્વેર છે, એટલે તમે x લાર્જ કિંમત હોય એવું તમે સમજો તો રો ની કિંમત પણ લાર્જ હશે, તો રો સ્ક્વેર એનાથી પણ મોટું હશે. તો એવા સંજોગોમાં જો તમે એમ માનો કે ભાઈ રો ની કિંમત જો લાર્જ હોય એટલે રો સ્ક્વેર ની કિંમત ઘણી મોટી હોય, એવા સંજોગોમાં તમે લેમ્બડા જે પેરામીટર છે એને અવગણી શકો છો. તો આ સમીકરણ કેવું થયું? d સ્ક્વેર u અપોન d રો સ્ક્વેર માઇનસ રો સ્ક્વેર u બરાબર 0. કયા કિસ્સામાં? કે જેમાં રો ની કિંમત વધારે હોય ત્યારે. એટલે કોઈ પ્રણાલી હોય ત્યાંથી દૂર અંતરે વાત કરીએ તો એવા સંજોગોમાં લેમ્બડાની આની સરખામણીમાં લેમ્બડાને અવગણતા આ સમીકરણ આ ટાઈપનું થયું. હવે આવા જે સમીકરણો હોય એને મેથેમેટિકલ ઉકેલ મેળવવો પડે. હવે આપણે મેથેમેટિક્સના કારણે આપણે જાણીએ છીએ કે આવા સેકન્ડ ઓર્ડર ડિફરન્શિયલ ઇક્વેશન હોય, બરાબર, ક્વાડ્રેટિક ઇક્વેશન, તો એ આવા ઇક્વેશનનો ઉકેલ કેવો થાય? તો કે આવા સમીકરણનો ઉકેલ u બરાબર c1 e -1/2 રો સ્ક્વેર પ્લસ c2 e -1/2 રો સ્ક્વેર. બરાબર છે? કારણ કે આપણું આ સમીકરણ સેકન્ડ ઓર્ડર ડિફરન્શિયલ ઇક્વેશન છે, ક્વાડ્રેટિક, તો એને આપણે બે ઇન્ડિપેન્ડન્ટ ઉકેલ મળશે. એક તો આ હશે અને બીજો આ હશે. બે ઉકેલો મળશે આપણને. બરાબર છે? એનો વ્યાપક ઉકેલ આવો થયો. હવે મેં તમને કહ્યું કે આ સમીકરણમાં અહીં તમે જોઈ શકો છો કે ભાઈ આ e1/2 રો સ્ક્વેર. હવે તમે જો એક્સપોનેન્શિયલી જ્યારે રો જો લાર્જ હોય તો પછી આ એક્સપોનેન્શિયલ ટર્મ તો ઘણી મોટી થઈ જશે. અને વાસ્તવમાં કોઈ ક્વોન્ટમ પ્રણાલી જ્યાં હોય ત્યાંથી બહુ અનંત અંતરે જઈએ, જેમ દૂર જઈએ, જેમ એમ કે કોઈ વેવ ફંક્શન x ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી આગળ શું થાય તો કે વેવ ફંક્શન psi ટેન્ડ્સ ટુ 0. એવી રીતે આપણા કિસ્સામાં પણ તમે એમ કહો કે ρ ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી હોય તો એવા સંજોગોમાં તમારો વેવ ફંક્શન જે u છે એ ટેન્ડ્સ ટુ 0 થવો જોઈએ. પણ તમે જોઈ શકો છો કે ભાઈ આ e+1/2 રો સ્ક્વેર છે, એટલે ભૌતિક રીતે આ શક્ય જ નથી. એટલે ઘણી રીતે શું થાય, કોઈ પાસે આપણી પાસે સેકન્ડ ઓર્ડર ડિફરન્શિયલ ઇક્વેશન છે એનો વ્યાપક ઉકેલ આ થાય, બરાબર છે, પણ હંમેશા બધા જ ઉકેલો આપણા ભૌતિક પરિસ્થિતિ સાથે બંધ બેસતા હોવા જોઈએ. આપણને ખબર છે કે તમે કોઈ પોઈન્ટથી દૂર અંતરે વાત કરતા હોય તો એટ ρ ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી આ તો લાર્જ, એવા સંજોગોમાં u ટેન્ડ્સ ટુ 0
પણ u ટેન્ડ્સ ટુ 0 થશે નહીં, આ કિસ્સામાં થશે કારણ કે રો લાર્જ હશે તો e ટુ માઇનસ સમથિંગ છે, તો આની કિંમત આ પદ નાનું થતું જશે અને બહુ લાર્જ હશે તો લગભગ 0 થઈ જશે. પણ આ જો પદ ઉમેરીએ તો બહુ વધી જાય, તો પછી જે આપણે ઈચ્છીએ છીએ કે u ટેન્ડ્સ ટુ 0 થવું જોઈએ તો આ પદની હાજરીમાં શક્ય નથી. મતલબ કે આ જે ઉકેલ જે છે આપણને મળે છે એ ભૌતિક રીતે અથવા એ શક્ય નથી, બરાબર છે. એટલા માટે એવો ઉકેલ સ્વીકારી શકે. એટલે આપણે જે શરત છે કે ભાઈ એટ રો ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી અથવા લાર્જ હોય ત્યારે વેવ ફંક્શન u 0 તરફ જવો જોઈએ, તો આ પદની હાજરી હશે ત્યાં સુધી શક્ય નથી. મતલબ કે આ અનએક્સેપ્ટેબલ સોલ્યુશન છે. એટલે આપણે શું કરીએ છીએ, ઘણા બધા ઉકેલોમાંથી જે ઉકેલ સ્વીકાર્ય ના હોય એને આપણે દૂર કરી દઈએ છીએ. ટેકનિકલી ખોટું નથી પણ ફિઝિકલી એ આપણે સ્વીકાર્ય નથી માટે આપણે એને દૂર કરી દઈએ છીએ, બરાબર છે. તો હવે આપણું આ જે વેવ ફંક્શન થયું u બરાબર c1 આ, એટલે આ આપણી ભૌતિક જે શરત છે કે રો ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી અથવા લાર્જ હોય એવા સંજોગોમાં વેવ ફંક્શન ટેન્ડ્સ ટુ 0 થવું જોઈએ તો થાય છે. પણ ધારો કે રો ટેન્ડ્સ ટુ 0 ઇન્ફિનિટી પણ આમ 0 તરફ જતું હોય, માનો કે 0 તરફ એટલે કે બિલકુલ ઓરિજિન તરફ જતું હોય, એક્ઝેક્ટ 0 નથી પણ 0 તરફ જતું હોય, તો એવા સંજોગોમાં આપણે એ વેવ ફંક્શન કેવું હશે? આ સમીકરણ આપણને એ વાતનો સંતોષ આપે છે કે ભાઈ રો ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી અથવા લાર્જ હોય ત્યારે આ 0 થવું જોઈએ, તો આપણે સ્વીકારીએ છીએ. માટે એમ કહી શકીએ કે ભાઈ આ ઉકેલ સાચો છે. કોના માટે? જ્યારે રો ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી અથવા લાર્જ હોય ત્યારે. પણ રો નાનો હોય તો શું, 0 તરફ હોય તો શું, નજીકમાં હોય તો શું, બરાબર છે. એટલે આ પોઈન્ટ થી તમે દૂર તરફ જાઓ તો દૂર તરફ હોય તો કેવો વેવ ફંક્શન હશે, તો કે આના આધારે. પણ નજીકમાં હોય ત્યારે, આથી પણ નજીકમાં હોય ત્યારે તે ઉકેલ, તો પછી આ કોઈ અચળાંક ના હોઈ શકે પણ એના માટે પણ કોઈ વિધેય હોઈ શકે છે. અને એ વિધેય જે છે એને આપણે એમ કહીશું કે આ અચળ નહીં પણ કોઈક નવું વિધેય હશે. એટલે u જે રો માટે જે છે એ આમ નહીં, કારણ કે આ સમીકરણ આપણને રો જ્યારે વધારે મોટો હોય ત્યારે આ શરત અનુસાર આપણને સાચો ઉકેલ આપે છે, પણ નજીક માટે જ્યારે રો નજીક હોય 0 તરફ હોય ત્યારે આપણને કોઈ અચળ નથી આપતું પણ કંઈક એને રજૂ કરતું કોઈ વિધેય હોઈ શકે, તો કે v રો ઇન્ટુ e ટુ -1/2 રો સ્ક્વેર. એટલે બસ સમજ પડે મિત્રો? આ ઉકેલ જે છે આનો સાચો ઉકેલ, તો કે ભાઈ જો રો ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી કાં તો લાર્જ હોય ત્યારે આ અનુસાર આપણે ઈચ્છીએ મુજબ u ઘટવો જોઈએ તો ઘટે છે. પણ કે જો રો અનંત અથવા મોટાની જગ્યાએ જેમ જેમ આ તરફ આવો છો તો આ સંજોગોમાં એનો સાચો ઉકેલ જે આપણને સ્વીકારે એવું એ કોના આધારે મળે છે, તો આ. એટલે એમ કહી શકીએ કે જ્યારે રો ની કિંમત નાની હોય ત્યારે તમારું આ વિધેય આને અનુસરે છે, અને જ્યારે રો ની કિંમત મોટી હોય ત્યારે આ વિધેય આને અનુસરે છે. ફિનિશ. એટલે આપણે બંને પરિસ્થિતિ, રો બહુ મોટો છે તો આને અનુસરશે, રો નાનો હોય 0 તરફ હોય તો આને અનુસરે છે. એટલે હવે તમે એમ કહી શકો કે ભાઈ આ તમારો વ્યાપક ઉકેલ થયો, બરાબર? આ ઉકેલ થયો કે ભાઈ આના માટેનું જે વેવ ફંક્શન કેવું હોય તો કે ભાઈ આ રીતે છે. પણ હવે તમે જો આ રો નું વિધેય છે પણ એ પાછું અંદર એક નવું વિધેય ધરાવે છે જે કે v વિધેય કે જે ઉપર આધારિત છે, અને એ પણ જરૂરી છે. જ્યારે રો નાની કિંમતનો હોય ત્યારે આ વિધેય આને અનુસરે છે. એટલે સવાલ એ થયો કે ભાઈ તમે ઉકેલ તો મેળવ્યો પણ એ ઉકેલમાં પાછું એ આપણને કોઈ નવું વિધેય આપ્યું, અને એ બિલકુલ જરૂરી છે. રો નાનો હોય ત્યારની વાત કરીએ છીએ અને આ તો રો મોટો હોય ત્યારે બરાબર છે. તો હવે તમારા ટૂંકમાં પાછું તમારું આ જે સમીકરણ u ના સંદર્ભમાં મેળવ્યું હતું એને બદલે કે ભાઈ હું એમ કહું છું ભાઈ આ એનો ઉકેલ છે. હવે મારો ઈરાદો એ છે કે ભાઈ આ ઉકેલ હોય, ધારો કે આ ઉકેલ એ આ સમીકરણનો હોય તો પછી હું આ કિંમત આમાં મૂકી શકું, આની અંદર મૂકું અને મને
નવું સમીકરણ મળશે અને એ સમીકરણ કોના સંદર્ભમાં મળશે? v ના સંદર્ભમાં મળશે. એવું કેમ કરવું પડશે? કારણ કે મારે હવે u જો મેળવવું હોય તો પછી આ મેળવવું પડે અને આ કેટલું છે જાણવું હોય તો પછી આનો ઉકેલ હોય તો પછી આને આપણે આમાં રજૂ કરીએ અને આપણને હવે નવું સમીકરણ મળશે એ v ના સંદર્ભમાં હશે. પછી એનું પાછું સોલ્વ કરીએ તો આપણને એનો ઉકેલ આપણને મળશે. પણ એ જે ઉકેલ મળે તે વત્તા આ ઉકેલ અને એ બંને પછી આપણને તરંગ વિધેય u આપશે. સમજાય મારા મિત્રો? એટલે ટૂંકમાં અહીં સુધી આપણે જે વાત કરી એમાં અહીં સુધી આયા કે ભાઈ આ સમીકરણનો ઉકેલ આ છે, પણ એ ઉકેલમાં પાછું તમને નવું વિધેય આપ્યું. આ વિધેય કે જે આ જરૂરી છે જે આના સાચા ઉકેલ આપશે. ક્યારે? કે જ્યારે રો નાની કિંમત હોય ત્યારે આના અનુસાર આપણને મળશે, મોટું હોય ત્યારે આના અનુસાર મળશે. હવે પ્રશ્ન તો છે કે ભાઈ આ જાણવું ક્યાંથી? તો આ જાણવા માટે એક જ રસ્તો આપણી પાસે છે કે ભાઈ આની કિંમત આમાં મૂકીશું અને આપણે એક સમીકરણ મળશે જે u ના બદલે v રો ના સંદર્ભમાં હશે. પછી એ સમીકરણ હોય એને પાછું સોલ્વ કરવું પડશે અને એ સોલ્વ કરી અને તમે એક્ઝેક્ટ આ v રો છે એનો ઉકેલ મળશે. ધારો કે એનો ઉકેલ e રો સ્ક્વેર જેવો કે મળ્યો, સમથિંગ ધારો કે જે હશે તે આપણે જોઈશું. પછી એ ઉકેલ મળ્યો તો આની જગ્યાએ આ કિંમત મૂકો, આની સાથે ગુણાકાર કરો, પછી જે આવે વ્યાપક ઉકેલ થયો તમારો. પણ એ બધું આજે કરતા નથી. પણ અહીં આપણે વાત સમજી લો કે શ્રોડિંજર સમીકરણની શરૂઆત કરી હતી સિમ્પલ હાર્મોનિક ઓસિલેટર માટેનો હેમિલ્ટન આપણે મેળવ્યો અને એ કિંમત પછી સિમ્પ્લિફાય કરતા ગયા અને આ સમીકરણ મેળવ્યું. રો ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી કાં તો લાર્જ હોય ત્યારે આ વિચાર્યું. આનો ઉકેલ આપણને બે સ્ટેપમાં મળ્યો. પેલું અસ્વીકાર્ય હોવાથી રદ કર્યું, આ ઉકેલ મળ્યો. પણ આ રો ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી કાં તો લાર્જ હોય ત્યારે માટે સાચું છે. તો પછી જ્યારે નજીક હોય એના માટે શું? તો એના માટે એવું વિધેય હોય કે જે નજીક રો નાનું હોય એ વાતનો પ્રોપર ઉકેલ આપો. એટલા માટે આવો વીરો વિચાર્યું. હવે આપણો ઈરાદો આના માટેનું છે, આનો ઉકેલ મેળવવાનો છે. એ નેક્સ્ટ ટાઈમ મેળવીશું. કઈ રીતે મેળવીશું કે ભાઈ હવે આપણે નેક્સ્ટ ટાઈમ જ્યારે મળીશું ત્યારે આ સમીકરણ લખીશું, એનો ઉકેલ આ છે સ્વીકારીશું, આની કિંમત અહીંયા મૂકી અને સોલ્વ કરી અને આગલી જાણકારી મેળવીશું. થેન્ક યુ.